जय माताजी मित्रों, विचार मंथन में आपनु हार्दिक स्वागत है। विचार मंथन नो आजनो विषय है भाग्य में हशे ये अवश्य मळशे। मित्रों, आपणे ज्यारथी समझना थईए त्यारथी आ जगतनी भौतिक सुख सगवड़ोने प्राप्त करवा माटे आंधळी दौट मूकी देता होईए छीए। जेम बने तेम जल्दी अने जेम बने एम वधारेमां वधारे मेळववा माटे तनतोड़ प्रयत्न करवा लागिए छीए। न करवाना कार्यों पण करी बेसता होईए छीए। नैतिकताने घणी वखत आपणे बाजुए मूकी देता होईए छीए। येन केन प्रकारण बस आ जगतનું સુખ, આ જગતની સુખ સગવડો મને મળવી જોઈએ, બધું મારું થઈ જવું જોઈએ, આ ધરતી, આ સંપત્તિ જગતની જે કાંઈ છે તે ભૌતિક સવલતો બધું મારું થઈ જવું જોઈએ, આવી વૃત્તિથી મિત્રો આપણે લાગી જતા હોઈએ છીએ અને એના માટે આપણે તનતોડ પ્રયત્ન કરીએ છીએ। સાચું કે નહીં? હવે આવું બધું મેળવવા જતા, આંધળી દોટ મૂકીને આવું બધું પ્રાપ્ત કરવા જતાં આપણને ઘણી વખત કારમી નિષ્ફળતા સાંપડતી હોય છે, ઘણી વખત સફળતા પણ મળતી હોય છે। આપણે ક્યારેક નીતિના રસ્તે ચાલતા હોઈએ છીએ તો ક્યારેક અનીતિના રસ્તે કે ખોટા રવાડે ચડીને પણ આ જગતની સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે મંડ્યા રહેતા હોઈએ છીએ। તમને ખબર છે મિત્રો, જો આ બધી બાબતો સાથે આપણે એક પરિબળ જોડી રાખ્યું છે જેને આપણે નામ આપ્યું છે નસીબ। આપણે સફળતા માટે તમામ પ્રયત્ન કરી લઈએ અને છેવટે સફળ ના થઈએ જે મેળવવા માગીએ છીએ તેને, તો આપણે છેલ્લે એમ કહીએ છીએ કે નસીબમાં હોય તો મળે। આપણા નસીબમાં જે લખ્યું હશે, આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને જે મળવાનું છે, ઈશ્વરે જે નક્કી કર્યું છે આપણી યોગ્યતા પ્રમાણે આપણને આપવાનું, એ આપણને મળવાનું જ છે। સમય આવીએ પ્રાપ્ત થવાનું જ છે। રઘવાયા થઈને નૈતિકતાને નેવે મૂકીને આંધળી દોટ મૂકો નહીં। આપણે ધીરજ રહેતી નથી, આ જ આપણો મોટામાં મોટો વાંધો છે, આ જ આપણી તકલીફ છે। ઈશ્વરે બધાને આ જગતમાં મનુષ્યને સમાન તક આપી છે અને સમય આવ્યે બધાને એની યોગ્યતા પ્રમાણે સુખ સગવડો અને સુવિધાઓ ઈશ્વર આપે જ છે, પણ આપણને ધીરજ રહેતી નથી, આપણને સંતોષ થતો નથી। આપણે ફટાફટ અને ઉતાવળથી સમય વિના બધું હસ્તગત કરી લેવા માંગતા હોઈએ છીએ। મિત્રો, આપણા નસીબમાં ઘણું બધું લખાયેલું હોય છે, આપણને ઘણું બધું મળવાનું હોય છે, એ ઘણી વખત આપણે આપણી અધીરાય અને આપણી ઉતાવળિયા સ્વભાવને લીધે ઘણી વખત ગુમાવી બેસતા હોઈએ છીએ। એનો ખ્યાલ આપણને ત્યારે થતો હોય છે કે જ્યારે એ વસ્તુ કે એ બાબત કે એ સુવિધા આપણા હાથમાંથી સરકી જતી હોય છે અને આપણને તેનો ખ્યાલ આવી જતો હોય છે, પાછળથી ભૂલ થાય છે આપણી કે મેં આ રીતે ઉતાવળ ના કરી હોત તો આ મને મળ્યું હોત, આ મારા નસીબમાં હોત, આ મને પ્રાપ્ત થયું હોત। તો મિત્રો, મારો કહેવાનો અર્થ કે આપણા બધાના, દરેક મનુષ્યના ભાગ્યમાં, નસીબમાં આપણે સારું નસીબ લખાવીને જ આવ્યા છીએ। આપણે કંઈ ભિખારી રહેવાના નથી, આપણે કંઈ રંક રહેવાના નથી। આપણી યોગ્યતા, આપણી શક્તિ અને આપણા સામર્થ્ય પ્રમાણે ઈશ્વર આપણને આપશે જ। બસ આપણે જે કાર્યો કરતા હોઈએ એ પ્રામાણિકતાથી કરીએ, નીતિથી કરીએ, સત્યના માર્ગે ચાલીએ। ઈશ્વર સમય આવીએ આપણી યોગ્યતા પ્રમાણે આપણને બધું આપવાના જ છે। આપણે સંતોષ રાખીએ, જે મળે છે
એમાં ખુશ થઈએ, આનંદ અનુભવીએ, ઈશ્વરનો આભાર માનીએ કે હે ઈશ્વર, તમે મને મારી યોગ્યતા કરતાં, મારી લાયકાત કરતાં મને ઘણું બધું આપ્યું છે. અને ત્યારે પોતાની જાતને આ બધું આપવા બદલ ઈશ્વરનો આભાર પણ માનો કે હે પ્રભુ, તમે મને ઘણું બધું આપ્યું છે. ટૂંકમાં ઈશ્વર એ આપણા માટે આ જગતમાં ઘણું બધું સર્જ્યું છે અને આપણા નસીબમાં લખાયેલું પણ છે અને આપણને મળવાનું જ છે. માટે ધીરજ રાખી સત્યના માર્ગે ચાલીએ. જય માતાજી મિત્રો.